હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રવાનો એકદમ સ્વાદિષ્ટ અને શાકભાજીથી ભરપૂર એવો હાંડવો બનાવી લઈશું, જે ઇન્સ્ટન્ટ બનશે અને માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં અહીંયા મેં 2 વાટકા જેટલો રવો લીધો છે, જે આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ એ કોઈ પણ તમે કરિયાણાની દુકાનમાં આસાનીથી મળી જાય છે। તેમાં 1 વાટકી દહીં, 1 વાટકી જેટલું પાણી ઉમેરી દઈએ। ત્યારબાદ બધું એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। આ લોટને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ। તો હવે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। તો હવે આને આપણે અડધી કલાક માટે ઢાંકીને રાખી દઈએ। જો તમારી પાસે વધારે સમય હોય તો વધારે પણ રાખી શકો। હવે અડધી કલાક થઈ ગઈ છે અને એ જોઈએ તો રવો એકદમ સરસ પલળી ગયો છે અને બેટર સરસ ફૂલી ગયું છે। તો હવે તેની અંદર આપણે મનપસંદ શાકભાજી ઉમેરી દઈએ, જેમાં છે 1 કપ દૂધી ખમણેલી, ચોપ કરેલી ડુંગળી, ચોપ કરેલું ગાજર, ચોપ કરેલા મરચાં અને આદું છે। ત્યારબાદ લીલા ધાણા, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું પાવડર, હળદર પાવડર, અને ત્યારબાદ આ બધા મસાલાને અને શાકભાજીને આપણે સરસ મિક્સ કરી લઈએ। તો હવે અહીંયા એક બાઉલમાં આપણે તેલ ગરમ કરી લીધું છે। તેની અંદર આપણે રાઈ, જીરું, હિંગ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ। ત્યારબાદ તેમાં 1 થી 1.5 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈએ અને ત્યારબાદ આ વઘારને આપણે તૈયાર કરેલા બેટરમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો અત્યારે આપણે આમાં પાણી કે કોઈ વસ્તુ ઉમેરવાની નથી, નહીં તો બેટર વધારે ઢીલું થઈ જશે। હવે 1 હાંડવો થાય એટલું બેટર આપણે 1 વાટકામાં લઈ લઈએ અને તેની અંદર આપણે થોડો બેકિંગ સોડા ઉમેરી દઈએ અને એને એક્ટિવેટ કરવા માટે આપણે લીંબુનો રસ ઉમેરી દઈએ, અડધી ચમચી જેટલો, અને ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીંયા બેટર એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। હવે એક કડાઈમાં આપણે તેલ લઈ લઈએ, એની અંદર રાઈ, જીરું અને લીમડાના પાન, થોડા સફેદ તલ અને તૈયાર કરેલું 1 મોટો ચમચો બેટર ઉમેરી દઈએ અને તેને ઉપર થોડા તલ ઉમેરી દઈએ અને હવે તેને ઢાંકીને માત્ર 5 મિનિટ માટે કૂક થવા દઈએ। તો હવે 5 મિનિટ થઈ ગઈ છે અને ઉપરથી આપણે એકદમ સરસ કૂક થઈ ગયું છે અને નીચેથી એકદમ સરસ ક્રિસ્પી એવું પડ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે સાઈડ તેની ફેરવી લઈએ અને 2 મિનિટ માટે નીચેની સાઈડ પણ પાકવા દઈએ। તો અહીંયા એકદમ સરસ આપણે હાંડવો તૈયાર થઈ ગયો છે। તો તેને આપણે થોડી વાર માટે ઠરવા દઈશું। ત્યારબાદ તેને આપણે પીસીસમાં કટ કરી લઈશું। અહીંયા આપણો હાંડવો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે, અંદરથી પોચા રૂ જેવો। જો તમને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમે પછી ભૂલી જશો એટલે અત્યારે જ વિડીયોને લાઈક કરી દો। જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ તૈયાર થઈ ગયો છે।